પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આખા વર્ષ દરમિયાન આપણે બધાએ આ જ રીતના મળીને મહેનત કરવાની છે. જોરદાર રીતે ગ્રામર ભણવાનું છે, ટેક્સ્ટ બુક ભણવાની છે, અનસીન પેરેગ્રાફ ભણવાના છે, બ્લેક બુક ભણવાની છે, ભૂકા કાઢવાના છે. અનિરુદ્ધ સર આખા વર્ષ દરમિયાન તમારી સાથે છે. જો તમે મારી સાથે હોય, મહેનત કરવા માટે તત્પર હોય ને 80 માંથી 80 માર્ક્સ લાવવા માટે તૈયાર હોય, આખું યુનિવર્સ આપણને મદદ કરવાનું છે. શરૂ કરીએ છીએ આજનો લેક્ચર. ધ્યાનથી પૂરા સેશનને અટેન્ડ કરો. જય હિન્દ. ધોરણ 10 તમારું મસ્ત મજાનું શરૂ થઈ ગયું છે. બધા વિષયની તૈયારી તમે ફર્સ્ટ ક્લાસ શરૂ કરી દીધી છે, આઈ નો. પણ ઇંગ્લિશમાં દોસ્ત જો આ વખતે 80 માંથી 80 માર્ક્સ લાવવા છે ને, હવે ઘણા વિદ્યાર્થીઓ વિચારે છે કે સર તમે આજે વ્યૂહરચનાનો સેશન લઈને આવ્યા અને આમાં કહો છો કે 80 માંથી 80 માર્ક્સ લાવવા, અમારે બોર્ડનું પેપર તો 100 માર્ક્સનું આવે. પહેલાં તો આ વસ્તુને મગજમાં સમજો વ્યવસ્થિત રીતના કે 2025-26નું જે તમે બોર્ડનું પેપર આપતા હશો ને, એ દર વર્ષની જેમ 80 માર્ક્સનું હોય, 100 માર્ક્સનું ના હોય. 20 માર્ક્સ જે છે ને એ તમારા સ્કૂલમાંથી આપવામાં આવે. 80 માર્ક્સનું બોર્ડનું પેપર અને 20 માર્ક્સ છે શાળામાંથી આપશે. ટોટલ આ રીતે આપણા 100 માર્ક્સ કાઉન્ટ થાય. હવે આ 100 માંથી મેક્સિમમ માર્ક્સ કઈ રીતે લાવવા અને આ 80 માંથી 80 માર્ક્સ કઈ રીતે લાવવા, એનો આ સેશન છે. જો તમે આખો સેશન અટેન્ડ કરો છો વિથ ફૂલ ફોકસ, તો આ વ્યૂહરચના તમને સમજાઈ જશે. હવે વ્યૂહરચનાનો મતલબ શું તમને કહું. ધોરણ 10 તમે જ્યારે ભણો ને ત્યારે ખાલી ને ખાલી તમારે ટેક્સ્ટ બુક ના ભણવાની હોય. આ સિવાય કેટલી બધી વસ્તુ આવે એનું ડિસ્કશન અત્યારે આપણે કરીએ. કહેવાનો મતલબ એમ છે કે જો તમારા બેક ઓફ ધ માઇન્ડમાં ક્લિયર હશે શું, તો કે સરજી ફોર્મેટ કેનું, તો કે ધોરણ 10માં ક્યાંથી કેટલા માર્ક્સના કયા ટોપિક પૂછાય, દેન છે ને આ ફોર્મેટને આધારે સારામાં સારા માર્ક્સ આપણે લઈ શકીએ એક્ઝામમાં. આપણને ખબર જ નથી કે આજે 80 માર્ક્સનું પેપર નીકળશે બોર્ડનું, એ ક્યાંથી ક્વેશ્ચન કાઢશે, કયા વિભાગમાં શું પૂછશે. દેન હાઉ કેન વી એક્સપેક્ટ ધેટ 80 માંથી 80 માર્ક્સ બોર્ડના પેપરમાં આવે ને એ અંગ્રેજીમાં ના આવે. એટલે ખુલ્લા મગજથી નોટબુક અને પેન લ્યો, એક પેજ છે ને ચિત્રો મારી સાથોસાથ, અને સમજવાનો પ્રયત્ન કરો કે બોર્ડના પેપરમાં ટોટલ 1, 2, 3, 4 અને 5 વસ્તુ પૂછાય. 1, 2, 3, 4 ને 5. આમાંથી પહેલી વસ્તુ છે એ તમારી ટેક્સ્ટ બુક છે. જેને તમે ચોપડી ગયો છો તો 80 માર્ક્સનું પેપર હોય, હે ને? આ તો વસ્તુ મગજમાં ક્લિયર થઈ ગઈ ને ભાઈ આપણને. આ 80 માર્ક્સના પેપરમાંથી માત્ર ને માત્ર ચોપડી કેટલા માર્ક્સની હોય વિચાર કરો. એ આખું વર્ષ ભણી રિવિઝન કરી અને ચોપડીનું રિવિઝન કરે રાખે. એને માર્ક્સ મેક્સિમમ કેટલા આવે? 23 માર્ક્સ આવે. 80 માર્ક્સની થોડી ચોપડી પૂછાય છે. 24 માર્ક્સનું ગ્રામર પૂછાય. ગ્રામર કેટલા માર્ક્સનું? 24 માર્ક્સનું. એટલે ચોપડી કરે અને ગ્રામર કરે ને એટલે 23 દુને 46 ને 47 માર્ક્સ આવે. ચોપડી પ્લસ ગ્રામર 80 માંથી કેટલા માર્ક્સ થયા? 47 માર્ક્સ થયા. તો બાકીના માર્ક્સ ક્યાં કાઉન્ટ થાય છે? તો તમારી એક્સ્ટ્રા ચોપડી જે આવે છે, બ્લેક બુક એનું નામ છે, ઘણા એને સપ્લિમેન્ટરી રીડર કહેતા હોય છે. તો તમારી સપ્લિમેન્ટરી રીડર કહી દો અથવા તો બ્લેક બુક કહી દો, એ ટોટલ 8 માર્ક્સનું પૂછાય. 23 માર્કની મેઇન ચોપડી, 24 માર્ક્સનું ગ્રામર અને સપ્લિમેન્ટરી રીડર કેટલા માર્ક્સનું થશે? 8 માર્ક્સનું હશે. હવે આની અંદર શું પૂછાય છે બધી ચર્ચા અત્યારે આપણે કરવાના છીએ. બિલીવ મી, જ્યાં સુધીમાં લેક્ચર આપણે કમ્પ્લીટ કરશું ને ત્યાં સુધીમાં મગજમાં એટલી ક્લેરિટી આવી ગઈ હશે. ધોરણ 10માં જ્યાંથી જે ટોપિક પૂછાય છે ને, તમારા ક્લાસના બીજા કોઈ વિદ્યાર્થીને ખબર હોય કે ના હોય, તમને મગજમાં ક્લિયરન્સ હશે. ધ્યાનથી સાંભળજો અને સમજજો. આ બેઝિક હજી ઓવરવ્યૂ આપણે લઈએ છીએ. આમાં ડીપમાં ક્યાંથી કયા ટોપિક પૂછાય છે, વી વિલ સી ઇટ. બ્લેક બુક તમારી 8 માર્ક્સની થઈ. અનસીન તમને પૂછાય 9 માર્ક્સનું. મતલબ નહીં એ ચોપડીનું હોય, નહીં એ ગ્રામરનું હોય, એ બીજા જ કંઈક દુનિયાનું હશે. તો એ કઈ દુનિયાનું હશે ઘડીક રહીને વાત કરીએ. અને રાઇટિંગ પોર્શન તમારો છે એ 16 માર્ક્સનો હોય. એસે ને ઈમેલ ને આ બધી વસ્તુ લખવાની વસ્તુ આવે છે, એને રાઇટિંગ વિભાગમાં લઈએ છીએ આપણે. તો એ કેટલા માર્ક્સનો થઈ ગયો? 16 માર્ક્સ. કાઉન્ટ કરો મારી સાથે. આ 23 ને 24 એટલે 46 ને 47 માર્ક્સ થયા. તો આ બંનેના થઈને 47 લખી નાખું છું. આ 8 માર્ક્સ, આ 9 માર્ક્સ અને આ 16 માર્ક્સ. ઓકે, 16 ને 9 કેટલા થાય? 25 માર્ક્સ થાય. 25 ને 8 કેટલા થાય? 33 થાય. તો 33 ને 47 કેટલા થઈ ગયા? 80 માર્ક્સ થઈ ગયા. આ 80 માર્ક્સનું પેપર જે તમે બોર્ડનું આપવાના છો 2026ની બોર્ડની એક્ઝામમાં, એ આ રીતે બને. એક ટેક્સ્ટ બુક થઈ ગઈ, જોતા જાઓ. એક ગ્રામર થઈ ગયું. એક તમારી એક્સ્ટ્રા ટેક્સ્ટ બુક જે બ્લેક બુક છે એમાંથી અમુક ક્વેશ્ચન હશે, અમુક અનસીન ક્વેશ્ચન હશે જે તમે ક્યારેય જોયા નથી મેં ક્યારેય જોયા.
એ છતાં એમાં કમ્પ્લીટ માર્ક્સ કઈ રીતે લાવવા એની ચર્ચા આપણે કરશું. અને રાઇટિંગ પોર્શન હોય કે જેમાં લખવાનું હોય એ 16 માર્ક્સનો. સો ટોટલ આ રીતે આપણું 80 માર્ક્સનું પેપર બનશે. ધ્યાનથી ને આ પેજને સમજવાનો પ્રયત્ન કરશો, એકદમ પૂરા ફોકસ છે. ટેક્સ્ટબુક જે 23 માર્ક્સની પૂછાય એનું કઈ રીતના વિભાજન થયેલું છે એને પહેલા આપણે સમજી નાખીએ. 23 માર્કની ટેક્સ્ટબુકમાંથી ને આ કલર તમને નહીં મજા આવે, આમાં મજા આવશે. 23 માર્કની ચોપડીમાંથી 10 માર્ક્સના ક્વેશ્ચન આન્સર પૂછાશે યુનિટના. જે કોમ્પ્રેહેન્શન લખ્યું મતલબ શું તો કે યુનિટના ક્વેશ્ચન આન્સર છે. કેટલા માર્ક્સના? 10 માર્ક્સના. ચોપડીમાં જ જે યુનિટ આવે, જેમ પાઠ આવે એમ પોયમ આવે, તો પોયમના શું હોય? સ્ટાન્ઝા. તો એ સ્ટાન્ઝા કેટલા માર્ક્સના પૂછાશે? મતલબ ક્વેશ્ચન આન્સર હતા જેમ 9thમાં આવતા એમ 10thમાં આવે. પણ પોએમના ક્વેશ્ચન આન્સર ટોટલ 3 માર્ક્સના પૂછાશે અને યુનિટના ક્વેશ્ચન આન્સર 10 માર્ક્સના પૂછાશે. ધ્યાનથી સમજજો, તમારી ચોપડી જે છે એનું કઈ રીતે વિભાજન થયેલું છે અત્યારના આપણે એ સમજીએ છીએ. પછી તમારું 24 માર્ક્સનું ગ્રામર કઈ રીતના છે એ સમજશું. પછી બ્લેક બક જે તમારું છે એ કઈ રીતના પૂછાય, અનસીન કઈ રીતના પૂછાય છે, અને લાસ્ટમાં રાઇટિંગ વિભાગમાં શું શું પૂછાય છે. સો આપણે ફિલહાલ કેનું ડિસ્કશન કરીએ છીએ? ચોપડીનું. તો ચોપડીમાંથી 2 વસ્તુ જોઈ, એક તો યુનિટના ક્વેશ્ચન આન્સર અને બીજું છે પોએમના ક્વેશ્ચન આન્સર. તો વિભાગ એની અંદર 10 માર્ક્સના યુનિટના, 3 માર્ક્સના પોએમના, ટોટલ 13 માર્ક્સના ક્વેશ્ચન આન્સર થયા. પછી તમને પૂછાય શોર્ટ નોટ. તો શોર્ટ નોટ કેટલા માર્ક્સની છે? 3 માર્ક્સની શોર્ટ નોટ પૂછાય. એમાં પોઈન્ટ્સ આપેલા હોય અને પાછી શોર્ટ નોટ અથવામાં હોય કે તમને આ લખ્યું હોય આ લખો અને પેલી લખવી હોય પેલી લખો. વિભાગ એમાં બીજું શું પૂછાય? વિભાગ એ નહીં, આપણે સેક્શન વાઇઝ ફિલહાલ નથી જોતા. ટેક્સ્ટબુકમાં શું શું પૂછાય? તો ટેક્સ્ટબુકમાંથી બીજું પૂછાય ટ્રુ ઓર ફોલ્સ. 4 માર્ક્સ. કેટલા માર્ક્સ? ખરા કે ખોટા. બહુ ઇઝી હોય, પણ એના માટે આપણને ચોપડીના દરેકે દરેક પાઠ આવડવા જોઈએ, પોએમ આવડવી જોઈએ, અને કોન્સેપ્ટ શું આવ્યો છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. આગળનો પ્રશ્ન જુઓ, ફિલ ઇન ધ બ્લેન્ક છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછાશે 3 માર્ક્સની. તો તમે કાઉન્ટ કરી લો, 10 ને 3 13 ને 3 16 ને 4 20 ને 3 23 માર્ક્સની ટેક્સ્ટબુક હતી. હમણાં થઈ ગયા માર્ક્સ 23 માર્ક્સ થઈ ગયા ટેક્સ્ટબુકના. સમજાય? નેક્સ્ટ આગળ વધીએ. ગ્રામર છે એ 24 માર્ક્સનું પૂછાય. કાઉન્ટ કરવાનું શરૂ કરીએ. એક ટોપિક એટલો મસ્ત, એટલો જોરદાર, એનું નામ ફંક્શન. 9thમાં તમારે આવતા. આમાં તે 9 માર્ક્સના આવે. કેટલા માર્ક્સના આવે? 9 માર્ક્સના. મતલબ એક ટોપિક ક્લિયર થાય ને તમારો, ફંક્શનના બધા કોન્સેપ્ટ જો સમજાય ને, સો એક હારવાર 9 માર્ક્સ આવે. 80માંથી 9 માર્ક્સ. વિચાર કરો, 9 માર્કનો એક ટોપિક. પછી પૂછાય ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચ કેટલા માર્ક્સની છે? 2 માર્ક્સની ઇનડાયરેક્ટ સ્પીચ પૂછાશે. અહીંયા ડી રહી ગયો છે. ઇનડાયરેક્ટ સ્પીચ કેટલા માર્ક્સની? 2 માર્ક્સની. બહુ ઇઝી આવે. અને હવે તો આપણને ક્વેશ્ચન આપે તો આખો આન્સર આપણે નથી લખવાનો. ઇનડાયરેક્ટ સ્પીચમાં ક્વેશ્ચન આપશે, નીચે આન્સર એ આપશે, પણ આન્સરમાં વચ્ચે વચ્ચે બ્લેન્ક આપેલી હશે. 4 બ્લેન્ક હશે ને 4 બ્લેન્કના કાઉન્સે આપેલા હશે. સો એ ખાલી જગ્યા માત્ર પૂરવાની છે ઇનડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફની, અને એ તે કાઉન્સમાંથી. પછી પૂછાશે તમને કંજક્શન. કેટલા માર્ક્સના? તો કે 3 માર્ક્સના કંજક્શન પૂછાશે. એડિટિંગ પૂછાશે. કેટલા માર્ક્સનું? 3 માર્ક્સનું. આ બધું સમજશું આપણે ધીમે ધીમે, કઈ રીતના કયા કયા ટોપિક છે, એના માટે મહેનત કરવી, બધું કહું. પહેલાં ધ્યાનથી સમજી લો ફોર્મેટ શું છે 80 માર્ક્સનું. ડુ એઝ ડાયરેક્ટેડ 4 માર્ક્સનું છે, અને WH ક્વેશ્ચન છે. કેટલા માર્ક્સના પૂછાય છે? 3 માર્ક્સના. તમે ખાલી એટલું વિચાર કરો અને સમજો કે 23 માર્કની ચોપડી અને 24 માર્ક્સનું ગ્રામર. 23 માર્ક્સની ચોપડી માટે 10 યુનિટ કરવાના, 4 પોયમ કરવાની, અને ગ્રામરની અંદર માત્ર આટલા મુદ્દા 1 2 3 4. આની અંદર 4 આવે એટલે 8 અને 1 આ 9 મુદ્દા. 9 મુદ્દાના 24 માર્ક્સ, અને અહીંયા 10 યુનિટ અને 4 પોયમના 23 માર્ક્સ હશે. હાલો ભાઈ, આ ગ્રામર જવા દીધું, ટેક્સ્ટબુક જવા દીધું. હવે કોનો વારો? બ્લેક બકનો. તો બ્લેક બકમાંથી 2 વસ્તુ પૂછાય. એક તો ક્વેશ્ચન આન્સર પૂછાય. બ્લેક બકનો મતલબ એક્સ્ટ્રા જે ચોપડી છે એમાં 22-23 પાર્ટ છે, એમાંથી ગમે એક પાર્ટનો એક પેરેગ્રાફ આપશે, અને એ પેરેગ્રાફના આધારે તમને 5 ક્વેશ્ચન પૂછેલા હશે, એ 5 માર્ક્સના. અને તમને પૂછાય ડાયલોગ, 4 માર્ક્સનું. ડાયલોગ નહીં ભાઈ, અહીંયા પૂછાશે નિયરેસ્ટ મિનિંગ. 3 માર્ક્સનું. શું પૂછાશે? નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ પૂછાશે 3 માર્ક્સનું. બ્લેક બકમાંથી 3 માર્ક્સના નિયરેસ્ટ મિનિંગ પૂછાશે. સો બ્લેક બકમાંથી 2 વસ્તુ થઈ. એક તો ક્વેશ્ચન આન્સર થયા 5 માર્ક્સના, અને એક થયું 3 માર્ક્સના નિયરેસ્ટ મિનિંગ. સો આ 5 ને 3 8 માર્ક્સનું બ્લેક બક થયું. કેટલા માર્ક્સનું થયું? 8 માર્કનું બ્લેક બક થયું. હવે નેક્સ્ટ આગળ આવીએ તો અનસીન પેસેજ આપણને પૂછાય. તો અનસીન મતલબ ક્યારેય જોયેલો જ નથી એવો ગમે એ દુનિયામાંથી પેરેગ્રાફ લઈને આપી દેશે. તો ડેટાના ક્વેશ્ચન આન્સર છે, મતલબ કંઈ પણ ડેટા આપેલો છે,
ધારો કે આવો પાઈ ચાર્ટ કંઈક આપેલો છે અને આપણને પૂછશે કે ભાઈ આમાં કેટલા ટકા કોનું શું વેચાણ છે, આપણને કંઈ પણ ડેટા ગ્રાફ આપી દીધો છે, આપણને સવાલ પૂછશે, આપણને કંઈ પણ જાતનું કોઈકનું રેશન કાર્ડ આપી દીધું, સવાલ પૂછશે કે કેટલા મેમ્બર છે ફેમિલીમાં, XYZ પાન કાર્ડ આપી દેશે, સમજાય. સો આવા ડેટાના ક્વેશ્ચન આન્સર કેટલા હશે? 5 માર્ક્સના હશે. અને પછી બીજો ક્વેશ્ચન શું પૂછાશે? ડાયલોગના ક્વેશ્ચન આન્સર. ડાયલોગ મતલબ બે જણા વાત કરતા હશે, ચંપક અને જેઠાલાલ, અને પછી બંનેની વાતોમાંથી નીચે 4 પ્રશ્ન પૂછેલા હશે. સો આ બંને ટોપિક થઈ અને અનસીનમાં આવશે. કેટલા માર્ક્સ? 5 માર્ક્સનો ડેટા અને 4 માર્ક્સનો ડાયલોગ. 5 ને 4 9 માર્ક્સનો ટોટલ છે. તો 9 માર્ક્સનું અનસીન. અને લાસ્ટ જે ટોપિક રાઇટિંગ સેક્શન છે એ તમારો 16 માર્ક્સનો છે. એ 16 માર્ક્સની અંદર 3-4 વસ્તુ આવે. એ કઈ કઈ વસ્તુ? તો કે એક એસે હશે. હવે આમાં છે ને 2 ટોપિક છે. કા તમે રિપોર્ટ લખશો ને કા તમે ઈમેલ લખશો. જે લખશો એના 5 માર્ક્સ મળશે. એસે તમારો 6 માર્ક્સનો હતો અને આમાં તમને ચોઈસ મળે છે કે તમારે રિપોર્ટ લખવો છે કે તમારે ઈમેલ લખવો છે. જે લખશો એ મળશે કેટલા માર્ક્સ? 5 માર્ક્સ. ઘણા સ્ટુડન્ટ છે ને એ ઈમેલનું ફોર્મેટ ગોખી નાખતા હોય, ટુ ફ્રોમ ને સબ્જેક્ટ ને હા ઇઝી. ઘણા લોકોને રિપોર્ટ ઇઝી લાગે છે કે ભૂતકાળમાં ગમે એ વાર્તા લખવાની છે, કોઈ પણ જે વિઝિટ ટુ હોસ્પિટલ પૂછ્યું હોય કે XYZ પૂછ્યું હોય. બંને ટોપિક ઇઝી છે. જ્યારે આપણે સમજશું ત્યારે તમને ખ્યાલ આવશે. એટલે પેપરમાં જ્યારે બંને ટોપિક પૂછે ને ત્યારે આપણી પાસે ચોઈસ હોય કે ભાઈ મારે આ અટેમ્પ્ટ કરવો કે મારે આ અટેમ્પ્ટ કરવો, મને આવડે તો બેય છે, સમજાય. અને લાસ્ટ જે ટોપિક છે એ શું છે? પિક્ચર ડિસ્ક્રિપ્શન. પિક્ચર ડિસ્ક્રિપ્શન કેટલા માર્ક્સનું છે? 5 માર્ક્સનું છે. સો આ 5 ને 5 10 ને 6 16 માર્ક્સ રાઇટિંગના થઈ ગયા. હવે આ બધું ભેગું કરશો ને, ટેક્સ્ટ બુક, ગ્રામર, બ્લેક બુક, અનસીન અને રાઇટિંગ, આ 5 વસ્તુ એટલે તમારા 80 માર્ક્સનું જે પેપર છે ને એ કમ્પ્લીટ થઈ જશે. કેટલા માર્ક્સનું પેપર? 80 માર્ક્સનું પેપર. અહીંયા જે 5 વસ્તુ આપણે લખી, ટેક્સ્ટ બુક, ગ્રામર, બ્લેક બુક, અનસીન ને રાઇટિંગ, એ 5 વસ્તુને અહીંયા ડીપમાં સમજાવી મેં તમને. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લો. હું ક્લિયર કરી નાખું. ચલો, આખા વર્ષમાં તમારે આટલા ટોપિક્સ છે એ કમ્પ્લીટ કરવાના છે. ડન છે. લાસ્ટ યરનું એકાદું પેપર જોઈ લઈએ. મતલબ બોર્ડ 2025નું જો ઇંગ્લિશનું પેપર હતું હોય એટલે આપણા મગજમાં આઈડિયા આવે કે ભાઈ આ લોકો પૂછે છે કેવા પ્રકારના પ્રશ્ન. માર્ચ 2025નું છે ઇંગ્લિશનું પેપર. 80 માર્ક્સ છે. 3 કલાક તમને આપશે દરેક પેપર માટે. 5 વિભાગ પૂછાય. વિભાગ A, B, C, D અને E. આ 5 વિભાગમાં શું શું પૂછાય છે એકવાર ધ્યાન ફેરવી દો. વિભાગ A છે તો એની અંદર 10 માર્ક્સના તમારા ક્વેશ્ચન આન્સર હશે. આ 10 માર્કના ક્વેશ્ચન આન્સર કોમ્પ્રેહેન્શન છે, મતલબ કે યુનિટના ક્વેશ્ચન આન્સર છે. ડન છે. તો વિભાગ A જેવો શરૂ થશે, બોર્ડનું પેપર હાથમાં આવશે એટલે 10 માર્ક્સનું શું હશે? ક્વેશ્ચન આન્સર. અને એ ક્યાંના હશે? તો કે આપણે યુનિટના દેશે. જો અહીંયા 6 ક્વેશ્ચન આન્સર થયા, 7, 8, 9 અને 10. ઓકે, તો અહીંયા છે આપણે યુનિટના ક્વેશ્ચન આન્સર કમ્પ્લીટ. હવે શું હશે? તો કે સરજી હવે હશે આપણી શોર્ટ નોટ. શોર્ટ નોટમાં આપણે વાત થઈ એમ ઓપ્શન આપશે. જો આ તમે રામસિંગવાળી શોર્ટ નોટ લખવી હોય તો એ, અને હેલેન કેલરવાળી લખવી હોય તો એ. મતલબ 10 યુનિટમાંથી કોઈ પણ 2 શોર્ટ નોટ પૂછે, એ કઈ પૂછાશે, કઈ IMP, ધીમે ધીમે આપણે લેક્ચરમાં ડિસ્કશન કરતા જઈશું. પણ તમને અહીંયા કહે કે રાઇટ એની ઓફ ધ વન ફોલોવિંગ શોર્ટ નોટ, કે બેમાંથી ગમે એક શોર્ટ નોટ લખો. આ 3 માર્ક્સની છે અને આ પણ આપણા યુનિટમાંથી જોઈ, મતલબ ચોપડીનું જ કન્ટેન્ટ. અને 4 માર્ક્સના ટ્રુ ફોલ્સ પૂછાશે. 1, 2, 3, 4 યુનિટના હોય, સમજાય. સો આ 4 માર્ક્સના શું છે? ટ્રુ ફોલ્સ. તો વિભાગ A ની અંદર 3 વસ્તુ આપણે ડિસ્કસ કરી. એક 10 માર્ક્સના ક્વેશ્ચન આન્સર કે જે ચોપડીના હશે, 3 માર્કની શોર્ટ નોટ જે આપણા ચોપડીની હશે, અને 4 માર્ક્સના ટ્રુ ફોલ્સ એ પણ ચોપડીના. હવે આવો વિભાગ B ની અંદર. વિભાગ B જેવો સ્ટાર્ટ થશે, જો અહીંયા સ્ટાન્ઝા દેખાય તો આ સ્ટાન્ઝા કેનો હશે? આપણી પોયમનું હશે. આ પોયમના ક્વેશ્ચન આન્સર કેટલા? 1, 2, 3 3 ક્વેશ્ચન આન્સર, 3 માર્ક્સ. સેક્શન B સ્ટાર્ટ થાય ત્યારે પછી તમને એક રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ સપ્લિમેન્ટ રીડર, મતલબ તમારી બ્લેક બક જે એક્સ્ટ્રા ચોપડી છે એનો એક પેરેગ્રાફ પૂછેલો છે અને એના કેટલા ક્વેશ્ચન હશે? 5 ક્વેશ્ચન, 5 માર્ક્સ. ગણી લો 1, 2, 3, 4 અને 5 થઈ ગયા. 5 ક્વેશ્ચન, 3 ને 2 5. પછી શું હશે? કોઈ પણ એક જાતનો ડેટા આપેલો છે. આ સંજીવની ક્લિનિક, અહીંયા કંઈક નામ ને તારીખ ને સિમ્ટોમ્સ આપેલા છે. પેશન્ટનું નામ લખેલું છે યોગેશભાઈ ગોહિલ. આ ડેટાના આધારે તમને ક્વેશ્ચન પૂછે છે. કેટલા? 1, 2, 3, 4, 5. 5 ક્વેશ્ચન આન્સર ડેટાના પૂછશે. હમણાં આપણે જે પેટર્ન જોતા હતા, ફોર્મેટ જોતા હતા કે કેટલા માર્ક્સનું શું શું વસ્તુ છે, એ જ બધા ક્વેશ્ચન બોર્ડમાં પૂછાય છે. એ આપણે રીચેક કરીએ છીએ એટલે તમારા મગજમાં આઈડિયા આવે. તો આ ડેટાના કેટલા ક્વેશ્ચન આન્સર છે? 5 ક્વેશ્ચન આન્સર. પેજ ટર્નઅપ કરીએ આપણે એટલે આપણને એક પેરેગ્રાફ આપેલો છે. આ પેરેગ્રાફ કેનો છે? તો કે અનસીન પેરેગ્રાફ છે.
ક્યારેય મેં કે તમે કોઈ જોયેલો નથી એવો એક પેરેગ્રાફ આપશે અને એના તમને ક્વેશ્ચન આન્સર પૂછશે. કેટલા? તો કે 5. તો 5 માર્ક્સનું તમારું એ થઈ ગયું. ધેન તો કે એક ડાયલોગ આપશે, કન્વર્ઝેશન આપશે અથવા ઇન્ટરવ્યૂ આપશે, મતલબ કે બે જણા જે વાત કરે છે એ વાતચીત, અને એ વાતચીતના આધારે તમને પ્રશ્ન પૂછશે. જોઈ લો અહીંયા 4 પ્રશ્ન. સો 4 માર્ક્સનો આ રીતના ડાયલોગ તમને પૂછાશે. એની ઉપર શું પૂછ્યું તમને? અનસીન પેસેજ પૂછ્યો. પછી સેક્શન સી સ્ટાર્ટ થાય એટલે 9 માર્કના જે ફંક્શન પૂછાય ને, એક ટોપિકના 9 માર્ક, બહુ ઇમ્પોર્ટન્ટ ને બહુ મજા આવે એવો ટોપિક. સો આ ફંક્શન છે એ 9 માર્ક્સના સેક્શન સીમાં પેલા 3 જોડકા સ્વરૂપે પૂછાય, પછી 36, 37 ને 38 ઈ જો આ પાછું ફિક્સ કે ફંક્શન છે તો એ ક્વેશ્ચન કેટલામાં હશે? તો કે 33, 34, 35, 36, 37, 38 ને 39, 40 ને 41. મતલબ કે 33 થી 41 નંબરમાં ફંક્શન હશે તમારા 9 માર્કના સેક્શન સીમાં. આ બધું ફિક્સ હોય, સમજાય? સો 3 માર્ક્સના પહેલા જોડકા સ્વરૂપે પૂછાણા કે આ 3 ક્વેશ્ચન છે, અહીંયા ABCD છે, જોડો કેમાંથી કયો સાચો છે. પછી આ રીતના MCQ ટાઈપમાં કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન, અને બીજા 3 માર્ક્સના જે ફંક્શન છે એ અહીંયા રહ્યા, આ રીતના કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ને રીતના, સમજાય? સો ફંક્શન 9 માર્ક્સના થઈ ગયા. હવે નેક્સ્ટ આગળ શું છે? તો કે આ ફિલ ઇન ધ બ્લેન્ક છે. હમણાં આપણે વાત થઈ ને ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ચોપડીમાંથી 3 માર્ક્સની પૂછાય તો એવડી ફિલ ઇન ધ બ્લેન્ક છે. ચોપડીના જ કોઈ યુનિટનો એક પેરેગ્રાફ આપશે, વચ્ચે 3 ખાલી જગ્યા આપશે. એ 3 ખાલી જગ્યામાં ઉપર આપેલા કાઉન્સમાંથી કયો શબ્દ ક્યાં આવશે એ આપણે સિલેક્ટ કરવાનું હોય. સો ફિલ ઇન ધ બ્લેન્ક્સ થઈ ગઈ. ધેન તો કે અહીંયા તમને 3 માર્કના નિયરેસ્ટ મિનિંગ પૂછાશે. મોટે ભાગે આ નિયરેસ્ટ મિનિંગ તમારી બ્લેક બકમાંથી તમને પૂછતા હોય, પણ ક્યારેક ગ્લોસરીમાંથી એકાદો પૂછી લે તો આપણે કાંઈ બાજવા જવાય નહીં. એટલે ચોપડી છે એ વ્યવસ્થિત સમજવાની, અને બ્લેક બક છે ને IMP નિયરેસ્ટ મિનિંગ જ્યારે તમને મળે ત્યારે બહુ વ્યવસ્થિત રીતના કરી નાખવા. આપણે આગળ જતા એ લેક્ચર બધા લાવશું. આગળ વધીએ તો સેક્શન ડી સ્ટાર્ટ થાય. સેક્શન ડી જેવો સ્ટાર્ટ થાય એટલે પહેલો ટોપિક તમને પૂછશે ઇનડાયરેક્ટ સ્પીચ. જો અહીંયા છે ઇનડાયરેક્ટ નરેશન, મતલબ ઇનડાયરેક્ટ સ્પીચ. કેટલા માર્ક્સની હોય? 2 માર્ક્સની હોય. જો આ ક્વેશ્ચન છે અને તમને આન્સર લખીને જ આપે, વાત થઈ ને હમણાં આપણે, વચ્ચે ખાલી જગ્યા આપે, એ ખાલી જગ્યા પૂરવા માટે પાછા ઓપ્શન આપે કે ભાઈ આ 3માં તમને કયો આન્સર લાગે છે, આ 3માં તમને કયો આન્સર લાગે છે, સમજાય? ઓપ્શન આપે. સો ઓપ્શનમાંથી માત્ર ખાલી જગ્યા પૂરવાની. ઇનડાયરેક્ટ સ્પીચ એટલે ઇઝી થઈ ગઈ, 2 માર્ક્સની. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે જોઈ લો ભાઈ. કન્જક્શન તમને 3 માર્ક્સના પૂછશે. જો દેખાય 2 વાક્ય આપેલા છે, એ 2 વાક્યને જોડવા માટે અહીંયા એકાદો શબ્દ આપણે એડ કરવો પડશે. તો અહીંયા 3 શબ્દ છે, એ 3માંથી કયો શબ્દ અહીંયા એડ કરું જેથી આ વાક્ય મિનિંગફુલ થાય, અર્થવાળું થાય, તો આને કન્જક્શન કહેવાય. કેટલા માર્ક્સનું? 3 માર્કનું કન્જક્શન પૂછશે. જેવું સેક્શન ડીમાં તમે ઇનડાયરેક્ટ સ્પીચ કમ્પ્લીટ કરશો, કન્જક્શન કમ્પ્લીટ કરશો, એટલે એક ટોપિક પૂછાશે એડિટિંગ. આ જે ફિલ ઇન ધ બ્લેન્ક છે ને, આ ફિલ ઇન ધ બ્લેન્ક, એને શું કહેવાય? એડિટિંગ. એટલે સેક્શન ડીમાં એડિટિંગ કેટલા માર્ક્સનું પૂછાય? ફરીવાર 3 માર્ક્સનું. ઘણા આખું 10મું પૂરું કરી જાય ને તો એને ખબર જ નથી હોતી કે એડિટિંગ પૂછાય છે, પણ એ પ્રશ્ન કયો છે. કેમ કે તમે એની સૂચનામાં વાંચો ક્યાંય એડિટિંગ એવું લખેલું દેખાશે નહીં. શું લખ્યું છે? રીવરાઇટ ધ પેરેગ્રાફ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યાઓ પૂરો. આને એડિટિંગ કહેવાય છે, પણ એ સેક્શન ડીનું. આગળ વધીએ છીએ. લાસ્ટ ક્વેશ્ચન છે ડુ એઝ ડાયરેક્ટેડ, અને એની પછી છે WH ક્વેશ્ચન. જો ડુ એઝ ડાયરેક્ટેડ ટોટલ 4 માર્ક્સનું પૂછાય. આ 4 માર્ક્સમાં 2 ક્વેશ્ચન પૂછાય, 1 અને 2. ડુ એઝ ડાયરેક્ટેડના પેટા 4 ટોપિક છે. સિંગ્યુલર પ્લુરલ છે, પછી જેન્ડર ચેન્જ છે, પછી ટેન્સ ચેન્જ છે, અને એક્ટિવ પેસિવ છે. એની અલગ ડિસ્કશન આપણે નિરાતે કરશું, પણ ફિલહાલ સમજી લો કે ડુ એઝ ડાયરેક્ટેડ કેટલા માર્ક્સનું છે? 4 માર્ક્સનું છે. પછી 3 માર્ક્સના તમને 53, 54 અને 55માં શું પૂછશે? WH ક્વેશ્ચન પૂછશે. એ કેટલા માર્ક્સના? 3 માર્ક્સના. અહીંયા સુધી કમ્પ્લીટ કરો એટલે તમારું ગ્રામર બધું કમ્પ્લીટ થઈ ગયું 55 સુધીમાં, અને પછી આપણો શરૂ થઈ જાય વિભાગ ઈ. સો વિભાગ ઈની અંદર તો બધું લખવાનું આવે, રાઇટિંગ સેક્શન આવે. સો રાઇટિંગ સેક્શનમાં ટોટલ 4 ટોપિક. પહેલો એસે કે જે 6 માર્ક્સનો છે. આ જે પેરેગ્રાફ રાઇટિંગ છે એનો મતલબ કે એસે કાં તો આ લખો, કાં તો આ લખો, કાં તો આ લખો. 3 ઓપ્શન આપે, 3માંથી એક લખવાનો છે. કેટલી મજા! અને એ પાછો એસે લખો ત્યારે એના માટે તમને પોઈન્ટ્સ પણ આપે કે ભાઈ તમે ઊભા રહ્યો તો ઊભા ન રહ્યો, આ પોઈન્ટ્સનો યુઝ કરીને લખવા માંડો. મજા છે. શીખશું આપણે, ઇઝી કરી નાખશું આને. પછીનો ક્વેશ્ચન તમને ખબર જ છે, કાં તો ઈમેલ અને કાં તો રિપોર્ટ. તો અહીંયા ઈમેલ છે. ઈમેલ નથી લખવો સાહેબ મારે, તો અથવા તમને આપ્યો છે રિપોર્ટ લખો ભાઈ. સો ઈમેલ અથવા રિપોર્ટ બેમાંથી એક સાચો લખો તો 5માંથી 5 માર્ક્સ મળે. સો રાઇટિંગ સેક્શનનો લાસ્ટ ટોપિક ઘણા બધાનો ફેવરેટ છે, પિક્ચર ડિસ્ક્રિપ્શન. મતલબ ચિત્ર જોઈ
અને જવાબ લખવાના. કઈ રીતે? તો કે આ ચિત્રને વર્ણવવાનું, ભાઈ આ કેનું ચિત્ર છે, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ફલાણા. એવા 10-12 વાક્ય લખો. આપણને કહે કે રાઇટ 10 સેન્ટેન્સ, 10 વાક્ય લખો, પણ આપણે 12 વાક્ય લખીને સેફમાં રહેવાનું અને 5 માંથી 5 માર્ક્સ છે લઈને વહી આવવાનું. સો અહીંયા સુધી તમારા 80 માર્ક્સ છે ને એ કમ્પ્લીટ થઈ ગયા. તો આ જે પેપર આપણે જોયું ને એ ક્યારનું હતું? માર્ચ 2025નું હતું. હવે આપણે જ્યારે એક્ઝામ આપશું ત્યારે માર્ચ 2026 હશે. કદાચ એક્ઝામ વહેલી મોડી થાય તો એ મહિનો ફરે, બાકી 2026માં એક્ઝામ આવશે. આના ઉપરથી સમજવાની વસ્તુ શું? તો કે અત્યારે તમે જ્યારે આ વિડીયો જોવો છો ત્યારે તમે આ બધું ફોર્મેશન સમજો છો કે અચ્છા ભાઈ આખા વર્ષ દરમિયાન મારે આટલા ટોપિક કરવાના છે. આ ટોપિકની અંદર 5 વસ્તુ છે. એક તમારી ચોપડી કરવાની છે. બીજું તો કે એક્સ્ટ્રા આપણે આપણું ગ્રામર કરવાનું છે. પછી બ્લેક બક, પછી અનસીન ને પછી રાઇટિંગ. 5 વસ્તુ મજબૂત હોય ને તો 80 માંથી ને 80, 78, 79 આસપાસ આવે. પણ જો આખા વર્ષ દરમિયાન આંખે પાટા બાંધી અને દોડ્યા જઈએ કે ભાઈ ચોપડી મેં 10 વાર કરી, મેં 5 વાર કરી, લખીને પાકી કરી નાખી. શું ચોપડી તમને ખબર છે કેટલા માર્ક્સની પૂછાય? મૂળ 23 માર્ક્સની પૂછાય. ગ્રામર ગમે એટલું આવડતું હોય, મૂળ કેટલા માર્ક્સનું પૂછાય? 24 માર્ક્સનું પૂછાય. આ 3 ટોપિકને નેગ્લેક્ટ નહીં કરવાના, ધ્યાનમાં લેવાના છે. સમજાય છે? તો આ બધા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. હવે સવાલ થાય કે સર આટલું બધું પૂછાય બોર્ડના પેપરમાં, તો અમારે મતલબ સારા માર્ક્સ લાવવા હોય, આખું વર્ષ તમારી પાસે ભણવું હોય, ઇંગ્લિશને ઇઝી કરવું હોય, મજા કરવી હોય, ડાયરા હારે ઇંગ્લિશ ભણવું હોય, કરવાનું શું? તમારી પાસે 2 ઓપ્શન છે. ઓપ્શન નંબર 1 કે જે પ્રીમિયમ છે, જે પેઇડ છે, પણ એમાં પ્રીમિયમ કન્ટેન્ટ મળશે રેગ્યુલર. ધ્યાન આપો. આ ચેમ્પિયન બેચ છે જે ઓલરેડી લોન્ચ થઈ ગઈ છે ને કેટલા બધા સ્ટુડન્ટે એડમિશન લઈ લીધું છે. રજિસ્ટ્રેશન હજુ ચાલુ છે. જો તમે એવું ચાહો છો કે 10મું ધોરણ અમારે સર તમારી પાસે ભણવું છે, અમારે મેથ્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, ઇંગ્લિશ, આ બધા મેઇન સબ્જેક્ટ તમારી પાસે ભણવા છે. સો મેઘાણી સર સરસ મજાનું મેથ્સ લઈ છે, સોશિયલ સાયન્સ છે વિવેક સર લઈ છે, સાયન્સ છે આપણે પંડિત સર લઈ છે, અને ઇંગ્લિશ છે એ ભાઈ લઈ છે. સો આ 4 મેઇન સબ્જેક્ટ ઉપરાંત એક્ઝામ જ્યારે હશે ત્યારે તમને ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ને આ બધા વિષય પણ કરાવવામાં આવે છે. સો આ બેચ 2026 માટે છે, તમારા માટે છે. અહીંયા એના બધા બેનિફિટ લખ્યા છે. તમે વિડીયોને ઊભા રાખી અને રીડ કરજો, કેટલા બધા ફાયદા છે. આમાં વધારે ચર્ચા નથી કરતો, પણ એડમિશન લેવું હોય તો એટલું કહું કે આ 2માંથી 1 નંબર ઉપર અમસ્તા કોલ કરજો, પૂછજો કે કઈ રીતનું ચેમ્પિયન બેચમાં છે, એડમિશન કઈ રીતે લેવું, આમાં શું ડિસ્કાઉન્ટ ચાલે છે, પ્રાઇસ શું છે. અનિરુદ્ધ સર કાંઈક લેક્ચરમાં કહેતા હતા કે ચેમ્પિયન બેચ, ખાલી વાત કરજો. હે ને? ફિલહાલ આગળ વધીએ છીએ. સર અમારે એ બધું નથી કરવું, પૈસા નથી ભરવા અને ફ્રીમાં તમારી પાસે ભણવું છે, અને યુટ્યુબમાં આખો કોર્સ તમે અમારા માટે લાવો અને ઇંગ્લિશને ઇઝી કરી દો. તો અમે શું કરીએ? ઘણા બધા સ્ટુડન્ટ લાસ્ટ યર છે ને, બિલીવ મી, યુટ્યુબમાં અને એપ્લિકેશનમાં આપણી પાસે ભણીને ઇંગ્લિશની અંદર ભૂક્કા કાઢે ને એવા પેપર આપ્યા છે. રિઝલ્ટ તો જે આવ્યું નથી, પણ આવશે ત્યારે આઈ વિલ શેર વિથ યુ. હું તમારા શેર કરીશ. એ જે મહેનત કરી છે, બિલીવ મી, લાસ્ટ યર તનતોડ મહેનત કરી છે. મતલબ 12 કલાક અમે સતત નોન સ્ટોપ લેક્ચર લીધા છે, ભણ્યા છીએ. 6 કલાકના લેક્ચર લીધા છે, ભણ્યા છીએ. આઈએમપી એટલી PDF આપી છે, ક્વેશ્ચન આપ્યા છે, મટીરિયલ્સ આપ્યા છે, અને એ પણ ફ્રીમાં આપ્યું છે. સર અમારા માટે લાવો. અમારો શું વાંક? અમે નાના 9માં મતા હો 10માં આવી ગયા છે. ઓકે, તમારા માટે ઓફર છે કે જો તમારે બેનિફિટ્સ જોઈતા હોય, કે ફ્રી બેચ તમારી યુટ્યુબમાં જોઈતી છે, તમારે આખા વર્ષ દરમિયાન ફ્રી ગાઈડન્સ જોઈતું છે કે સર એસે કઈ રીતે લખાય, પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર લખતા આવડે છે પણ પૂરા માર્ક્સ નથી આવતા, તો એમાં પૂરા માર્ક્સ કઈ રીતે લાવી, કે XYZ ડાઉટ સોલ્યુશન જોતું છે, અથવા તમારે ફ્રી સોફ્ટ મટીરિયલ્સ જોઈતું છે. સો આ બધા બેનિફિટ્સ અનલોક કરવા માટે તમારા માટે એક ચેલેન્જ છે. અને એ ચેલેન્જ મેં અત્યારે અહીંયા લખેલું છે કે આ વિડીયોમાં જો 2K વ્યૂઝ મતલબ 2000 વ્યૂઝ કમ્પ્લીટ થશે, આ વિડીયોમાં જો 300 લાઇક્સ હશે અને આ વિડીયોની અંદર 300 કમેન્ટ્સ હશે, આ 3માંથી ને કોઈ પણ 2 વસ્તુ ફૂલફિલ થશે, ઇટ મીન્સ કે ઓલ બેનિફિટ્સ વિલ બી અનલોક્ડ. આ બધા બેનિફિટ્સથી અનલોક થઈ જશે. તમારા માટે યુટ્યુબમાં ફ્રી બેચ આવશે, આખું 10માં ફર્સ્ટ ક્લાસ તમે મહેનત કરી શકશો, ફ્રી ગાઈડન્સ મળી રહેશે અને ફ્રી સોફ્ટ મટીરિયલ મળી રહેશે. આઈ હોપ કે આજનો જે સેશન હતો એની અંદર મગજ તમારું ખુલ્યું હશે કે ધોરણ 10 માટે ઇંગ્લિશની વ્યૂહરચના કેવી રાખવી જોઈએ કે જેથી આપણું સારામાં સારું રિઝલ્ટ આવે. માત્ર એક વસ્તુ મગજમાં રાખજો કે ઇંગ્લિશ છે ને ઇઝી નથી, અને આમ ગણો તો ઇંગ્લિશ છે એ અઘરું નથી. ઇંગ્લિશ મીડિયમ છે. સિરિયસલી ઘણા બધા સ્ટુડન્ટને અઘરું લાગતું હોય તો એનું રીઝન એ છે કે એને પ્રોપર ગાઈડન્સ નથી મળતું. એનું રીઝન એ છે કે એ સાચી મેથડથી ભણેલા નથી, એ ગ્રામરથી બીવે છે. એને યુનિટમાં બહુ મજા આવે છે કેમ કે એમાં વાર્તા આવે,
આખા 10માનું ગ્રામર છે ને એ રમકડા જેવું છે. ગુજરાતી ભાષામાં લખી દો, રમકડા જેવું છે. એક ટોપિકમાં પ્રેક્ટિસ કરવાની મજા આવે, ભણતા હોય ત્યારે મજા આવે. મળીએ છીએ નેક્સ્ટ કોઈ લેક્ચરમાં અને આપણે બધા જાદુ કરશું કે નહીં ભાઈ ઇંગ્લિશ સાચામાં આટલું સરળ છે. આપણે સમજશું, આપણે મજા કરતાં કરતાં ભણશું એટલે આપણને આઈડિયો આવશે કે હકીકતમાં ઇંગ્લિશનું ગ્રામર એ રમકડા જેવું છે. ચોપડી રમકડા જેવી જ છે, બાકી અનસીન XYZ બધી વસ્તુ ઇઝી છે. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. તમારો ટાર્ગેટ છે એ તમારા મગજમાં રાખજો. જો આ કમ્પ્લીટ થશે તો આ બધા બેનિફિટ્સ તમારા માટે અનલોક થઈ જશે. જય હિન્દ, જય ભારત. Painted Painless Learning.